બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હવે અહીંયા મશહૂર નવા ખાન તેમ એક વેપારીનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે મુરુંદાબાની જમાતમાં. સલામુન અલૈકુમ. અલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તમારી ઓળખાણ કરશો? મારી ઓળખાણ, મારું નામ છે કલ્બે આબિદ અલી મોહમ્મદ મુલ્લા જાન મોહમ્મદ કરમાલી. જી. મારો જન્મ છે 22 સપ્ટેમ્બર 1954 અહીં મુરુંડાવાની અંદરમાં. જી. વેપારી તમે બોલ્યા તો હું તમને જરાક જણાવી દઉં કે વેપારી એ માટે વેપારી કે આમો 5 ભાઈ અને એક બહેન. જી. 5 ભાઈ યાને અમારો મોટો ભાઈ મોહમ્મદ રઝા, ત્યારબાદ મોહમ્મદ શકી, ત્યારબાદ કલ્બે હુસેન, ત્યારબાદ હું કલ્બે આબિદ અને ત્યારબાદ અમારો નાનો ભાઈ મોહમ્મદ હસન અને અમારી એક મોટી બહેન છે મરસિયા ખાતુન. અમે 5 ભાઈ અને એક બેન. અમારી દુકાન હતી બજારની અંદરમાં. જી. બજારની અંદરમાં દુકાન હતી અમારી. ત્યાર પછી આમાં જરાક વેપાર પે થઈ ગયા. કોઈ નુસીબે તરફ હેલા ગયા, કોઈ તનાનરીફ તરફ હેલા ગયા, કોઈ માચુંગા તરફ હેલા ગયા. અસ્કર ચાચાને ત્યાં, જે અત્યારે અમારો ચાચાના દીકરા છે રસાડીભાઈ, મમદલીભાઈ, અકીલ, અમીન, આ બધા અમારા ચાચાના દીકરા છે. અને અમારા ચાચા ગુલામ અલી ચાચા પણ છે, જેના દીકરા છે નઝીર ને બધા ફેમિલીમાં જ છે અમે. અમે કરમાલી મુરજી અને જાન મોહમ્મદ કરમાલી આ 2 ભાઈઓ થતા. તો અમારો વંશ છે કરમાલી મુરજીમાંથી. કરમાલી મુરજીમાં જાન મોહમ્મદ કરમાલી. તો અમારી દુકાન બજારની અંદરમાં પહેલાં હતી. ત્યાર પછી અમે આગળ સામે આવ્યા. ત્યાર પછી ભાઈઓ બધા વિખરાઈ ગયા. પછી હું આગળ જે અત્યારે બુલદનેશ છે ત્યાં હતો. અને એ બુલદનેશ 13 janvier 96ના incertain સામેથી આ યુનિવર્સિટી પ્રેમિતિના બૈરી. પછી હું પોસ્તાની બાજુમાં આગળ મરૂમ હુસેન જાફરની મેળી છે ત્યાં કોતોનાથી પખણાથી. એ કોતોનાની અંદર હું આવ્યો 3 વર્ષ રહ્યો. અને મારા સાલા હાજી યાબર અલી મોહમ્મદ જાફરે એ 13 janvier જ્યારે દુકાન બૈરી તેને આહિસ્તા આહિસ્તા પોતે બનાવી. અને 3 વર્ષે લગભગ એ આહિસ્તા આહિસ્તા થઈ રહી ત્યારે હું પાછો આ દુકાનની અંદર હું પાછો આવી ગયો. તો જ્યારે તમારો જન્મ થયો, તમારા બચપનના ટાઈમમાં તમે કંઈ તમને યાદ છે કે કોણ આલિમ હતા અહીંયા મુરુંદાબાદ જમાતમાં, કોણ પ્રમુખ હતા? તમને કંઈ યાદ આવતું હોય તો? યાદ તો હવે લગભગ એવું છે કે જો મરહુમ અબ્દુલ રસૂલ થાવરા એ હતા, મરહુમ હાજી ગુલામ હુસેન હાજી હતા, મરહુમ અકબરભાઈ સુંદરજી હતા, મરહુમ અકબર અલીભાઈ નૂર મોહમ્મદ હતા. તમે આપણા બુઝુર્ગોની તો વાત ન પૂછો કે કેવું આપણને લેસન દઈ ગયા છે અને કેવી ચીજો આપણા પાસે મૂકી ગયા છે. અલ્લાહ બસ એ લોકોને ગરી કે રહેમત કરે, આપણી દુઆ છે. અલ્લાહ એ લોકોને શાદો આબાદ રાખે. અને અલ્લાહનો શુકર છે, ઇમામી જમાના તથા ચહાદા માસૂમ ઇસ્લામનો શુકર છે અને આભાર છે કે તેઓની ઔલાદ પણ અત્યારે સારા સારા કાર્યો કરી રહ્યા છે. અને આ તમે જેમ ઇમારત આપણો ઇમામવાળો જે છે તે ખરેખર તે આપણા વડીલો અને ખાસ કરીને તેમાં વાઇઝીન સાહેબે જે ભોગ આપ્યો છે તે લાજવાબ છે. ખરેખર લાજવાબ છે. અને આ તો એમ કહી શકાય કે મુરુંડાવાની સપાટી પર, મુરુંડાવાની જમીન ઉપર, સરજમીન ઉપર એક આ જન્નતનો કટકો મૂકી ગયા છે. અને જે સવાબે જારિયા છે ને ઇન્શાલ્લાહ તેઓને સવાબ મળતો રહેશે ઇન્શાલ્લાહ. આમીન. બસ હવે આપણે તમે ઝાકીર હુસેન છો એના બારામાં આવી રહ્યા છે. તો મને યાદ છે મારા બચપનમાં તમે મારા ઉસ્તાદ હતા. તમે મને શીખવાડતા હતા કેવી રીતે મરસિયા પર આવે, કેવી રીતે કશીદા પર આવે. તો તમે જરાક બયાન કરી શકશો ક્યાંથી તમે આ ચાલુ કર્યું છે ઝાકીર હુસેન? તમને ધ્યાનમાં રહે તમે મને આ સવાલ કરો છો એટલે હું જવાબ દેવો પણ લાઝિમ સમજું છું. અને આ મારા પ્રવચનને, આ મારા નાના ડિસ્કોરને મારા નાના બચ્ચાઓ, હું એમ કહી શકું મારા નાના બચ્ચાઓ સાંભળે અને એ લોકોને ઉત્સાહ, એ લોકોને કુરાશ આવે કે કઈ રીતે મોહબ્બતે અહેલે બેત અલૈહિસ્સલામ દિલની અંદરમાં આવે છે. એ લોકોને કુરાશ રહે. અને આ મિશનને ઇન્શાલ્લાહ કયામત સુધી તેઓ બાકી રાખે. બધાની દુઆ એ જ છે. અને કારણ કે દુશ્મનાને દીન લોકો કરબલાની અંદરમાં જે વાક્યો બન્યો એ લોકો મેં પૂરેપૂરી કોશિશ કરી છે કે આ વાક્યો મિટાઈ જાય. તમે જો
માં ફાતિમા ઝહરા સલવાતુલ્લાહ અલૈહાનો હક ગસબ કર્યો, એ લોકો એને મિટાવવાની કોશિશ કરી. ઇમામે હસન અલૈહિસ્સલામને ઝેર આપી શહીદ કર્યા, એને મિટાવવાની કોશિશ કરી. મૌલા અલી અલૈહિસ્સલામના હકને ગસબ કર્યા, એને મિટાવવાની કોશિશ કરી. અને શું થયું? 1,24,000 પૈગંબરનું મિશન બરબાદ થઈ જતું હતું. મૌલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કીધું કે નહીં, આ મિશનને હું બરબાદ થવા નહીં દઉં. કરબલામાં જાન દીધી, શુહદાએ કરબલા શહીદ થઈ ગયા. ત્યારબાદ અશીરાને સિતમ, આપણી જનાબે ઝૈનબ ઉલિયા મકામ અલૈહિસ્સલામ તથા એના અંદરમાં ઇમામે ઝૈનુલ આબિદીન, તેમાં 2 માસૂમ હતા. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ અને ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામ માસૂમ હતા. અને હું એમ પણ જો કે જનાબે ઝૈનબ ઉલિયા મકામ એમ ના કે 14 માસૂમ અલૈહિસ્સલામ, પણ એનું કાર્ય પણ માસૂમ જેવું જ હતું. માસૂમા હતા, ઉમ્મુલ મસાઈબ હતા પોતે. તો ઝાલિમોએ કોશિશ કરી કે એ બધું મીટી જાય, પણ નહીં. જનાબે ઝૈનબ ઉલિયા મકામ અલૈહિસ્સલામે એવા ખુતબા દીધા અને આખી દુનિયાને આગાહ કરી દીધી કે જો આ મઝલુમિયત છે. તો એ બધું દિલની અંદરમાં રાખવાની સાથે આપણી જમાતની અંદરમાં કે આ છોકરો પડાવી શકે તો શું હું ના પડાવી શકું? બસ ત્યારથી મને એ એક જાતનો શોખ આવ્યો અને ત્યારથી મેં શરૂ કર્યું. જો કે હું એતાપની અંદરમાં સરખું નહોતો આવી શકતો, કારણ કે હજી હું શીખાવો હતો. આહિસ્તા હજી હું એમ ના કહી શકું કે ના હું આવી ગયો છું સરખો. કોઈ એમ ના કહી શકે કે મારા અંદરમાં પૂરેપૂરું ઇલ્મ આવી ગયું છે. નહીં, બિલકુલ નહીં. મુમકિન નથી કે એમ કહી શકે કે મારા અંદરમાં પૂરેપૂરું ઇલ્મ આવી ગયું છે. કારણ કે ઇલ્માન બારાની અંદરમાં છે, હદીસ છે કે ઘોડિયાથી લઈ અને કબરના કાંઠા સુધી તમે ઇલ્મ મેળવો અને એ તમારું કબરનું ભાતું છે. તો આમ મારો જરાક શોખ હતો અને હું આગળ વધ્યો અને મને શોખ થયો કે હું એને જબાની કરું, જાણે કે એને હું મોઢે પડાવું. તો બનતી કોશિશે હું મોઢે પડાવતો હતો. મને શોખ હતો. મોટા આલિમ લોકોની બંદિશ ઉર્દુમાં હોય એને હું ગુજરાતીમાં કરું, પછી મારી કોમને હું સંભળાવું. જાતના મરસિયા નવહા બધું હું એકઠા કરતો, બધે સાંભળતો એને, પછી અંદરમાંથી ગૌરવફિકર કરતો, પછી અંદરમાંથી હું આગળ વધતો હતો. અને પછી આગળ વધતા એક વખત એવો આવ્યો કે દુકાનમાં બેઠો હતો, મારા દિલની અંદરમાં એમ થયું કે હાલને હું, જો કે મારી હોશિયારી કાંઈ નથી અંદરમાં, ઇમામે ઝમાના ચહારદા માસૂમ અલૈહિસ્સલામ, મૌલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, ઇમામ ફાતિમા ઝહરાની જરૂર મદદ છે. ત્યારે હું આગળ વધી શક્યો. બેઠા મને વિચાર આવ્યો, કારણ કે આપણે જે મરસિયા પડી રહ્યા છે એ શું છે? એ મસાઈબનું બયાન છે, એ મસાઈબ છે. તો દુકાનમાં બેઠા મને વિચાર આવ્યો કે હાલનું હું કાંઈ મરસિયો માતમી નવો કાંઈ રચું. તો રચતા એક આવ્યું મારા મગજની અંદરમાં, પછી મેં રહી જો નૂરે મોહમ્મદ જાને મોહમ્મદ ફાતિમા ઝહરા, નૂરે મોહમ્મદ જાને મોહમ્મદ ફાतिमा ज़हरा. आँख नबी की बंद होते ही जालिमों ने क्या जुल्म किया है. अरे ज़हरा के घर पर आग लगा दी, पहलू पे दरवाजा भी गिराया. नूरे मोहम्मद जाने मोहम्मद फातिमा ज़हरा. रोते रोते हाय फातिमा ज़हरा, चंद दिन में दुनिया से चल बसी. अरे गुस्ल देने में मौला अली हाय चीख मारते बहुत रोते थे. नूरे मोहम्मद जाने मोहम्मद फातिमा ज़हरा. આ 2-3-4 કડી હતી, મેં રચી, મેં લખી અને પછી હું અહીંયા આપણી જમાતની અંદરમાં ઝાકિર હુસૈન તમે થયા. પછી હું એ પડ્યો હતો, એ કોમને મેં સંભળાવ્યું. એક હતો, એક મૌલા અલી અલૈહિસ્સલામનો મેં એક માતમી નવો રચ્યો છે.
બસ હવે મારો સવાલ એ છે કે જ્યારે તમે મજાલીસ પઢાવો છો જી હા. તો તમારા રેફરન્સ ક્યાં હોય છે કિતાબમાં, અને એ તમે કેમ તૈયાર કરો છો તમારી એટલે મજાલીસ? અલ્લાહનો શુકર છે, ચાહદા માસુમ ઇસ્લામનો આભાર છે, અને આપણા જે આપણને જે રાહિમજાદ સરસબીલ ને બધું મોકલાવી રહ્યા છે તેઓને અલ્લાહ આબાદ રાખે. આમીન. અને હમણાં આપણે ત્યાં હાજી ટીવી અને હિદાયત ટીવી પણ આવી છે. જી. તે એના અંદરમાંથી આપણને ઘણું જાણવાનું મળે છે. ઉર્દુ જબાનમાં છે? ઉર્દુ જબાનની અંદરમાં છે, પણ આપણે એને ગુજરાતી લિપને કરી શકીએ. ટ્રાન્સલેટ કરો છો? જી. જે કંઈ પ્રોબ્લેમ નથી કંઈ. પણ હિદાયત ટીવી અને હાજી ટીવીના બારામાં ખરેખર અને તમો જે મિશન કરી રહ્યા છો, તમારા સર્વોની હકમાં અલ્લાહ, હાજર ઇમામે ઝમાન અલૈહિસ્સલામ અને ચાહદા માસૂમ અલૈહિસ્સલામની દરગાહમાં દિલી દુઆ છે કે અલ્લાહ સર્વેને આબાદ રાખે અને આપણું આ મિશન જે છે એ જારી રહે. કારણ કે દુશ્મનાને દિન બહુ આપણા પર દુશ્મની કરી રહ્યા છે, અને કેમે કરીને આ દિન મિટાઈ જાય એ લોકોની કોશિશ કરી રહ્યા છે. અને તમારી કોશિશ શું છે કે આ દિન આપણે જારી કરીએ, આમ કરીએ, આમ કોમની સામે એને એપાર્પીય કરીએ, એને લાર્જ ડિફ્યુઝનની અંદરમાં બતાડીએ કે જેથી કરીને આપણો દિન મિટાઈના દિન બદિન ચડતો જ રહે. કોશિશ કરવા ભલે જેટલી કોશિશ કરે પણ નાકામયાબ જશે. કારણ કે ખુદ અલ્લાહ તાલા કુરાન શરીફની અંદરમાં ઇરશાદ ફરમાવે છે, અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇન્ન દીના ઇન્દલ્લાહિલ ઇસ્લામ. અલ્લાહની નજદીક કોઈ દિન નથી, ફક્ત ઇસ્લામ. એ કયો ઇસ્લામ છે? એ ઇસ્લામ કયો ઇસ્લામ? એ ઇસ્લામ શિયા મઝહબે જાફરિયા છે. આપણે 5 પંચતન અલી ઇસ્લામને માનવાવાળા છે, આપણે 12 ઇમામ અલ ઇસ્લામને માનવાવાળા છે, આપણે ચાહદા માસૂમ અલ ઇસ્લામને માનવાવાળા છે, આપણે હાજર ઇમામે ઝમાન અલ ઇસ્લામને માનવાવાળા છે, આપણે કબરને માનવાવાળા છે, આપણે બરઝકને માનવાવાળા છે, આપણે કયામતના દિનને માનવાવાળા છે. આપણે એ છે, આપણે શિયાને જાફરી છે. તો એ દિન નહીં મટે. અને ખુદ અલ્લાહનો ફાયદો છે. મારા આ કલામને તમે બહુ લાર્જ ડિફ્યુઝન અંદરમાં કહેજો. ખુદ અલ્લાહે કીધું છે કે હુસૈન, તારા પાસે જે હતું તે તું એ બધું મારા દિન માટે કુરબાન કરી દીધું છે, અને હુસૈન મારા પાસે જે છે એ બધું તારું છે. તું જે કહીશ એ મને કબૂલ છે. અને હુસૈન આ ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર, આ જમીન ઉપર જ્યાં સુધી લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવાવાળા બાકી રહેશે, હુસૈન તારો જિક્ર થતો રહેશે. દુશ્મનાને દિન લાખ કોશિશ કરે પણ આ દિન નહીં મટે. ઇન્શાલ્લાહ કયામત સુધી આ નહીં મટે. બસ હવે મારો આપણે આખરી સવાલ છે કે તમને કંઈ જવાન ભાઈઓને તમને કંઈ મેસેજ પહોંચાડવો હોય? શુક્રિયા, તમે મને આ પણ મોકો દીધો કે આપણી કોમને હું કાંઈ મેસેજ પહોંચાડું. મેસેજ મારો ફક્ત અને ફક્ત એ છે કે મદ્રેસામાં બાળકોને મોકલાવી દેવા સુફિઝન્ટ નથી. c'est insuffisant. મદ્રેસામાં બાળકોને મોકલાવી દેવા, સ્કૂલની અંદરમાં બાળકોને મોકલાવી દેવા એ સુફિઝન્ટ નથી. c'est insuffisant. એજ્યુકેશન ટોટલ ખપશે માં અને બાપ તરફથી. જ્યારે ઔલાદ મદ્રેસેથી આવે ત્યારે ઇરફો 100% 1000% ઇરફો માં અને બાપ અથવા બેનું હોય અથવા ભાઈઓ હોય, સાથમાં મળીને એને કોન્ટ્રોલે કરે, એને આગળ વધારીએ. ફરજ છે માવિત્રોની, ભાઈની, બેનની ફરજ છે કે મારો ભાઈ મદ્રેસામાં શું પડીને આવ્યો. માં અને બાપ એ પણ વિચાર કરે કે મદ્રેસામાં પડીને શું આવ્યો. તો મારી આ એક અપીલ છે માવિત્રોને કે માવિત્રો આપણા બચ્ચાઓ તરફ, કારણ કે એ આપણી આવતી પ્રજા છે. ઇરફો માવિત્રો બચ્ચાઓને શીખાડે કે જો દીકરા દીકરી આમની ને આમ, જો આપણો મઝહબ આમ છે, આપણો મઝહબ આમ છે, આપણો મઝહબ. કારણ કે આપણા મઝહબની અંદરમાં એવી રીતે નથી બતાડવામાં આવતું જેવી રીતે આ બીજા મદ્રેસાની આ બીજી પરકોમ લોકો એ લોકોની ઔલાદોને તમે જોજો એ લોકોને કંઈક જાતનું આપણે હું શું તમને કહું, દુનિયાવી શીખવામાં વધારે આવે છે. જો આમ ધર્મ છે ને આમ ધર્મ છે, એ લોકો ગ્રાવે થઈ જાય છે પરબારો. એ લોકોને ગ્રાવે, કારણ કે નાનું બચ્ચું હોય તમે એને શીખાડો, ગ્રાવે થઈ જાય પરબારો. તો આપણી ફરજ છે કે આપણે આપણી ઔલાદની એ પ્રમાણે એજ્યુકે કરીએ, નહીં કે મારકૂટ કરીને એજી કરીએ. નહીં. મારકૂટ કરવાનો એનો કંઈક કાયદા કાનૂન છે. જ્યારે તમને એને મારવાના છે કાયદા કાનૂન છે. હા, બેશક એને એજ્યુકેશન દેવાનું છે. ન માને તો તમને શરીયત કહે છે મારવાનું છે, પણ ક્યારે? લિમિટની અંદરમાં છે. તો આ મારું એક અપીલ છે આપણા માવિત્રો તરફ કે બચ્ચાઓનું બિલકુલ સખીના ધ્યાન રાખે. અને સાથે જો કે માવિત્રોને કાંઈ કહેવાની જરૂરત નથી, પણ તે છતાં
મા મિત્રો એ લોકોની આજની જે જવાન ઔલાદ છે, મા મિત્રો પણ ઔલાદને એતિકાશન દેતી રહેશે. તો બસ રેનાર તારંગો હજી ટાઈમ છે હજી ટાઈમ છે આપણા પાસે જી. આપણા પાસે ટાઈમ છે અને જરૂર ઇન્શાલ્લાહ અલ્લાહ ઇમામ જમાના આપણે સર્વેની મદદ કરશે. અને આખીરમાં દુઆ છે કે અલ્લાહ તાલા ચારદા માસૂમ ઇસ્લામના વસીલાથી આપણા કુલ મરહૂમ મોમીન પર મોમિનાતને જવારે માસૂમીન અલૈહિસ્સલામની અંદરમાં જગ્યા ઇનાયત કરે. ઇલાહી. બસ તમારો ઘણો આભાર કે તમે આ ઇન્ટરવ્યૂને કબૂલ કર્યા અને ખુદા તમારી આ જે આઝાદારી છે તેને કબૂલ કરે. ઇલાહી આમીન. તમારી કમાણીમાં બરકત આપે. ઇલાહી આમીન. અને તમારું હર કામ અલ્લાહ આસાન કરે. ઇલાહી આમીન. વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.